ટાટા કોમ્યુનિકેશને કારોબારી વર્ષ 2026-27 પહેલા ક્વાર્ટરના પરિણામો રજૂ કરી દીધા છે. કંપની તરફથી જારી આંકડાઓ પ્રમાણે કંપનીના નફાના સ્તર પર જબરજસ્ત ઝટકો લાગ્યો છે. એક્સચેન્જ ફાઇલિંગમાં આપવામાં આવેલા આંકડા પ્રમાણે કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો 324 કરોડ રૂપિયાથી ઘટી 134 કરોડ રૂપિયા થઈ ગયો છે. જો કે આ દરમિયાન કંપનીની કન્સોલિડેટેડ કમાણી સામાન્ય વધી 6583 કરોડ રૂપિયા રહી, જે ગયા ક્વાર્ટરમાં 6554 કરોડ રૂપિયા હતી. એટલે કે કંપનીની કન્સોલિડેટેડ આવક વધી છે, પણ કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષના પહેલા ક્વાર્ટર કરતા આ વર્ષે 134 કરોડ રૂપિયા રહ્યો, એટલે કે અડધો થઈ ગયો છે. ઓપરેટિંગ સ્તર પર કંપનીના પ્રદર્શનમાં દબાણ રહ્યું. પહેલા ક્વાર્ટરમાં એબીટા 1284 કરોડ રૂપિયાથી ઘટી 1230 કરોડ રૂપિયા ઉપર રહ્યું, જ્યારે એબીટા માર્જિન 19.6% થી ઘટી 18.7% ઉપર આવી ગયો. કંપનીના કમાણીના મામલે સામાન્ય વધારા છતાંય નફા અને ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડો કંપનીની પ્રોફિટેબિલિટી પર સ્પષ્ટ દબાણ બતાવે છે. શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો હાલ એક સપ્તાહમાં 8.83% ઘટાડો નોંધાયો છે, જ્યારે એક મહિનામાં 17.94% શેર તૂટી ચૂક્યો છે. 3 મહિનામાં શેરે 10.94% વધારો પણ નોંધાવ્યો છે. વોલ્યુમ એનાલિસિસ અનુસાર આજે કારોબારનું વોલ્યુમ લગભગ 7 લાખ શેર રહ્યું છે. એક મહિનાના રેશિયો વધારે રહ્યો, જેનાથી શેરમાં રોકાણની સક્રિયતા વધવાના સંકેત મળે છે. ટાટા કોમ્યુનિકેશનના પહેલા ક્વાર્ટરના પરિણામો બાદ મંગળવારે કારોબારમાં શેર દબાણ પર જોવા મળ્યું. બીએસસી પર કંપનીના શેર 109.45 રૂપિયા એટલે કે 6.02% ઘટાડા સાથે 1708 રૂપિયા ઉપર કારોબાર કરી રહ્યા છે. કારોબાર દરમિયાન શેરે 1854.25 હાઈ લેવલ અને 1680.75 લો લેવલ સ્પર્શ કર્યું. કંપનીનું 52 વીક હાઈ 2109.90 અને 52 વીક લો 1323 રૂપિયાનું છે. હાલમાં ભાવ તેના 52 વીક ઉચ્ચ સ્તરથી લગભગ 19% નીચે ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 48,453 કરોડ રૂપિયા. પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીના નફા અને એબીટામાં ત્રિમાસિક ધોરણે આવેલા ઘટાડા બાદ શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે.